સાબરકાંઠા જિલ્લાનું ઈડર માર્કેટયાર્ડ જેની ભરતી પ્રક્રિયામાં લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે જિલ્લા ભાજપના જ પૂર્વ પ્રમુખ પીસી પટેલે ઈડર યાર્ડના ચેરમેન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું। તાજેતરમાં ઈડર યાર્ડમાં 12 લોકોની ભરતી કરવામાં આવી, પણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખનો દાવો છે કે લાખો રૂપિયા લઈ સગા સંબંધીઓની ભરતી કરવામાં આવી। જો કે યાર્ડના ચેરમેન અશોક પટેલે આરોપોને ફગાવ્યા અને કહ્યું કે નિયમ મુજબ જ ભરતી થઈ છે। જે 12 લોકોની ભરતી કરાઈ તેને ઓર્ડર આપવાના બાકી છે। નિયામક મંડળની મંજૂરી બાદ જ નોકરીના ઓર્ડર અપાશે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઈડરમાં હાલ 30 કર્મચારીઓ, 21 કાયમી કર્મચારી, 6 ડેલી વેજિંગવાળા 8 એમ કરીને કુલ 29 થી 30 કર્મચારીઓ કામ કરી રહ્યા છે। એની આવક જોતો એ પણ મર્યાદિત જ છે, એટલે હાલ જેટલો સ્ટાફ છે પૂરતો સ્ટાફ છે જ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એક વાવડ ઊભો થયો, ખોટી ભરતી થઈ રહી છે। તો એ બાબતે અંદર ખાનગી તપાસ કરતો માલુમ પડ્યું કે કોઈ મહેસાણાની ખાનગી એજન્સી જે.બી. પટેલ કંપની કરીને છે, એને કોઈ દૈનિક પેપરની અંદર જાહેરાત આપી અને અરજીઓ ત્યાં મંગાવવામાં આવી। પૃથ્વીરાજભાઈ અમારા સિનિયર આગેવાન જ છે, પણ એમને જે આક્ષેપો લગાવે તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે। એવું કશું કોઈ કૃત્ય અમે કરેલું જ નહીં જેથી કરીને પાર્ટી બદનામ થાય, પાર્ટીને નુકસાન થાય એવું અમે કશું કામ કરવા માગતા જ નથી। પણ પૃથ્વીરાજભાઈએ કેમ આક્ષેપ લગાવે મને એમનું પર્સનલ કોઈ પ્લાનિંગ છે કે એવું છે મને ખબર નથી, પણ જે એમને આક્ષેપ લગાવે તદ્દન પાયાવિહોણા આક્ષેપ છે, એમાં અમે એવું કશું કરેલું જ નથી। અગાઉ એમને કોઈ જાહેરાતો આપ્યા વગર જ ભરતીઓ કરેલી છે। આપણે જે કરી રહ્યા છીએ પાર્ટીના આદેશથી જે તે પ્રોસેસ કરવાની છે, રેગ્યુલર અને પારદર્શક વહીવટવાળી પ્રોસેસ કરવાની છે, એમાં કોઈ ખોટી પ્રોસેસ કરવાની નથી। ના, કોઈ ઓર્ડર આપેલા નથી, કોઈ ભરતી કરેલી બી નથી। જાહેરાત આપીને અરજીઓ મંગાવેલી છે, અરજીઓ મંગાવ્યા પછી એમાંથી ક્વોલિફિકેશન વાળા માણસો નક્કી કરવા માટેનું એજન્સીને કામ આપેલું છે, બાકી કશું કરેલું જ નથી। 12 જણની જાહેરાત છે, 8 ક્લાર્ક લેવાના છે અને 4 હરાજી ક્લાર્ક લેવાના છે।